આપણે આગળ ચર્ચા કરતા હતા ગંગા, યમુના અને સરસ્વતી. ગંગા એ ભક્તિ છે, યમુના એ કર્મ છે, સરસ્વતી એ જ્ઞાન છે. આ જીવનમાં આ ત્રણ ગુણ અનિવાર્ય છે. જ્ઞાન ગમે એટલું હોય, કર્મ ગમે એટલું હોય, પણ ભક્તિ ન હોય તો બધું કોરું ધાકડ છે. ગંગા ન હોય તો કોરું છે. કપડા ત્રણ વસ્તુથી ધોવાય. કપડા ત્રણ વસ્તુ જોઈ ને, પાણી, સાબુ અને ધોકો. બેનો બરોબર છે ને? ત્રણ વસ્તુથી કપડા ધોવાય. એક પાણી જોઈએ, બીજું મેલ કાપવા માટે સાબુ જોઈએ, સાબુ કે સોડા, અને ત્રીજું ધોકો. મેલ કાઢવો પડે ને, ધોકો ન હોય તો પછાડવા પડે. તો ધ્યાન દેજો, ભક્તિ માર્ગની અંદર ગંગા એ ભક્તિ છે એટલે પાણી છે. સાબુ એટલે સરસ્વતી એ જ્ઞાન છે, મેલ કાપે છે. અને કર્મ એ ધોકો છે. કર્મ એ ધોકો છે. આ ત્રણ વસ્તુ હોય તો જ કપડા ધોવાય. પણ ક્યારેક એવું બને કે ધોકો ન હોય, સાબુન પાણી હોય તો ધોવાય? ધોવાય? ધોવાય. ક્યારેક ધોકો ન હોય તો હાલે, ક્યારેક સાબુ ન હોય તો. ધોકોય નથી, સાબુય નથી, ખાલી પાણી છે તો ધોવાશે? બેનો કે નક્કી નથી થતું. નક્કી એમાં કેમ નથી થતું? પાણી હોય તો કપડું ન ધોવાય? મેલું કપડું તમે એમાં નાખો તો કદાચ સાબુ નથી, કઈ નહીં, ધોકો નથી, કઈ નહીં, એમાં કમસે કમ દુર્ગંધ છે નીકળી જશે, જે વાસ આવે છે નીકળી જશે. હવે સાંભળજો, અસલ વાત હવે આવે છે. તમારી પાસે સાબુય છે, ધોકોય છે, પણ પાણી ન હોય તો હવે કયું? વિચારીને કહેજો. ગમે એટલો ધોકો મારશો, ધોવાશે? અને પાણી ન હોય તો સાબુ જ ન લાગે. પાણી વિના સાબુ તમે એમને ઘસો, શું થાય? સમજો, સાબુ નહીં હોય તો ચાલશે, કર્મનો ધોકો નહીં હોય તો ચાલશે, પણ ગંગા રૂપી ભક્તિ નહીં હોય તો નહીં ચાલે. વાતના મર્મને પકડજો. જો ગંગા તમારામાં છે, સબરીમાં શું હતું? જ્ઞાન હતું? ના, જ્ઞાન નહોતું, સરસ્વતી નહોતી. કર્મ, કોઈ કર્મ કેમ કરવું ખબર નહોતી. કેમ કર્મ કરવું? સબરી પાસે શું છે? માત્ર ભક્તિ છે, માત્ર ભક્તિ છે. કંઈ આવડતું નથી, બસ એક જ વાત છે, ક્યારે પધારે મારો જન્મ સુધારે, ક્યારે પધારે રામ, ક્યારે પધારે, ક્યારે પધારે મારો જન્મ સુધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો, સાચો ભરોસો મારા હૃદયમાં રાખ્યો. વાટલડી જોઉં હું તો સાંજ સવારે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે.
એને કાંઈ આવડતું નથી, માત્ર પ્રતીક્ષા ભક્તિ છે. સવારે ઉઠે ત્યારથી એક જ વાત, હમણાં આવશે, હમણાં આવશે. મારા ગુરુએ કહ્યું તારે ઘેરે મારો રામ. સવારે 5 વાગે ઉઠી કેટલાય રસ્તો વાળવા જાય, કેટલાય ગાવ સુધી રસ્તામાં પાણીના માટલા રાખે, બેસવાના હોટલા બનાવે. એને તરસ લાગશે, એ થાકી ગયા હશે તો શું ભાવ છે. સવાર જાય, બપોર પડે, બપોરે આવશે, બપોર ગયું સાંજે આવશે, સાંજ ગઈ રાત્રિ સુધી રાહ જોઈ, સુઈ જાય, કદાચ કાલે આવશે. એનો વિશ્વાસ ન તૂટ્યો, એનો ભરોસો ન ગયો. ભક્તિનો એક અર્થ છે વિશ્વાસ, ભક્તિનો એક અર્થ છે ભરોસો. ભગવાને એના બોર એમનેમ નથી ખાધા. સબરી જેવી ભક્તિ કોઈ ન કરી શકે. શું એનો વિશ્વાસ છે, શું એનો ભરોસો છે. મારા રામ આવશે, મારા રામ આજે. સવારથી સાંજ પડે એનો વિશ્વાસ તૂટતો નથી, એનો ભરોસો જતો નથી. ભક્તિનું બીજું નામ ભરોસો છે. ભક્તિ કરો ને ભરોસો ન હોય તો તમારી ભક્તિ કાચી છે. ભક્તિનો અર્થ જ ભરોસો છે. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ નિદ પદ નિદ મગ સારી નિદ સા મગ મનિદ મદ નિદ મદ નિદ સારી નિદ સા. આ છે રાગ બાગેશ્રી, અદ્ભુત રાગ છે. એનું નામ જ રાગ છે. એ અનુરાગનું રૂપ છે. અનુરાગ નું એક નામ રાગ. સંસારમાં થાય તો એ 184 માં લઈ જાય, પણ જો શ્રી હરિમાં થાય તો કલ્યાણ કરે. નહીતર રાગ રોષ ઈર્ષા મદ મોહ. રાગથી અનુરાગ ઉત્પન્ન થાય, રાગથી વૈરાગ્ય દ્રઢ થાય. શું સબરીનો પ્રસંગ છે. હા હા, રામે ભગવાન બધાયના છેદ ઉડાડ્યા. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ
મને કોઈ હારે નિસ્બત નથી, કોણ જાત કોણ પાત, ભક્તિ નથી તો મારે ને એને કોઈ સંબંધ નથી, હું એને ઓળખતો નથી, અને ભક્તિ છે મારે ભક્તિ આરે સંબંધ છે. ભક્તિ એટલે અનુરાગ, ભક્તિ એટલે પ્રેમ, ભક્તિ એટલે સ્નેહ, ભક્તિ એટલે આંખમાં અશ્રુ, આંખમાં પ્રેમના અશ્રુ, એ ભક્તિ છે. તો ભલે કથા કોઈ પણ હોય, કૃષ્ણની હોય, રામની હોય, શિવની હોય, પણ આપણે એમાંથી જે લેવાનું છે એ આ છે. કથા તો પ્રતિકાત્મક છે. કદાચ મારા કરતાંય ઘણાને હારી આવડતી હોય, સાંભળી હોય, મારા કરતાંય સારી સાંભળી હોય, પણ કથાની અંદરથી જે લેવાનું છે એ આ છે, જે તત્વ છે એ આ છે. બોધ આમાંથી લઈ કરી આ જીવનને શણગારવું તો ધન્ય થાશે જિંદગી અને સફળ થાશે આવવું. બોધ આમાંથી લઈ કરી જીવનને શણગારવું, ધન્ય થાશે જિંદગી, સફળ થાશે આવવું. તો એવી સુંદર શિવ પાર્વતીના લગ્નની કથા છે. વેદ વિધિથી પરિણ્યા માતાજી વિદાય આપે છે. શંકર ભગવાન જાન લઈ અન કૈલાસમાં પધારે છે. દરેક દેવતાઓએ સ્તુતિ વંદન કરી, પ્રાર્થના કરી વિદાય થયા. પછી તો ભગવાન શિવજી કૈલાસમાં નિવાસ કરે. આગળ શિવ અને પાર્વતીનો મંગલ સંસાર. સમય જતા શિવજીના સંસારમાં બે દીકરા થયા. મોટા દીકરાનું નામ છે કાર્તિક સ્વામી, 6 મુખવાળા છે કાર્તિક સ્વામી. અને બીજા દીકરા જેનું નામ છે ગણપતિ મહારાજ, જે ગણના નાથ છે, વિઘ્નહર્તા વિનાયક છે. શંકર ભગવાનના 2 પુત્રો કાર્તિક સ્વામી અને ગણપતિ મહારાજ, જેની કથા આગળ આપી છે. પણ આગળ એ કથાનો આપણે લાભ લઈશું એ પહેલા સમય આપણે સાવધાન કરે છે. આવો કથા સમાધિમાંથી થોડા બહાર નીકળીએ. કથા એ સમાધિ છે, કથા એ એકાગ્રતા છે, કથા એ ધ્યાન છે. તો આવો કથાની અંદર હવે આપણે થોડું વચ્ચે બીજી જે થોડી ચર્ચા કરવાની છે એની યાદી થશે. અને એ પેલા પાત્રો આપણે રેડી થઈ ગયા છે. ગણપતિ મહારાજ, કાર્તિક સ્વામી એ આવી રહ્યા છે. અને એ દરમિયાન કથાની જે કંઈ યાદી કરવાની છે એ પણ સંસ્થાવતી રમેશભાઈ હમણાં યાદી કરશે આપણી પાસે. તો વાગે ડમરું નાચે સદા શિવ આગે વેરો. નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે 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 નાચે. ગણપતિ આવે છે. નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે
ભાઈ રાસની હજી વાર છે, એટલે રમવા વાળા થોડીક રાહ જોજો. રમવું હોય તો ના નથી, પણ રાસની હજી થોડીક વાર છે. રમો તમારે આવી ગયા છો એ રમો. આપણો રાસનો આનંદ આપણે લેશું, પણ અત્યારે 2 મિનિટ ગણપતિ પધારી રહ્યા છે ત્યારે નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે ગુણેશાને નાચે હનુમાન. અરે પાર્વતીના પ્રાણનાથ હો, અરે પાર્વતીના પ્રાણનાથ ભોળો ભગવાન. અગળ બમ અગળ બંડા વાગે ડમરું, વાગે ડમરું, વાગે ડમરું. નાચે સદા શિવ આગે વેરો, નાચે સદા શિવ આગે વેરો. વાવી ભોળાનાથે નિંદે છે ગણેશ. ભાંગ વાવી ભોળાનાથે નિંદે છે ગણેશ. પાર્વતીજી ડમરું, વાગે ડમરું, વાગે ડમરું. નાચે સદા શિવ આગે ભેરો. ભાંગ કેરા ભજીયા ને તતોરા ના શાક. ભાંગ કેરા હે ભાંગ કેરા ભજીયા ને તતોરા ના શાક. પીર સે મૈયા અરે પીર સે મૈયા પાર્વતી ને, પીર સે મૈયા પાર્વતી ને, પીર સે મૈયા પાર્વતી ને તમે ભોળો નાથ. ડમરું, વાગે ડમરું, વાગે ડમરું. નાચે સદા શિવ આગે ભેરો.
गणपति महाराज की जय बोलिए द्वारिकाधीश की जय જુઓ ગણપતિ મહારાજ આવી ગયા છે, કાર્તિક સ્વામી પણ આવી ગયા છે અને આ બે જે સુંદર દેવાંગનાઓ છે એનો પરિચય કરી લેજો. બે ગણપતિના બાજુમાં બેઠા છે. તમને ખબર છે ને ગણપતિને કેટલી પત્નીઓ છે? કેટલી છે? 3. હા, એમ જરાક મોટેથી બોલો. 2. એનું નામ શું છે? રિદ્ધિ અને સિદ્ધિ. વાહ! એ બેયને ઘેરે એક એક દીકરા છે. એનું નામ શું છે? લાભ અને શુભ. ગણપતિની 2 પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, એના 2 દીકરા લાભ અને શુભ. તો આ ગણપતિની બાજુમાં બેઠેલા એમના ધર્મપત્ની છે અને આ બાજુ જે પાઘડીવાળા બેઠા છે એ કાર્તિક સ્વામી છે. તાળીઓના ગડગડાટથી ગણપતિ અને કાર્તિક સ્વામીને વધાવી લ્યો. જય હો. બહુ સુંદર આપને દર્શન આજે પ્રાપ્ત થયા છે. આવતીકાલે રવિવાર છે. આવતીકાલે એક મોટો લાભ મળવાનો છે. આવતીકાલે સવારે બરોબર 10:30 11 વાગે અઘોર નૃત્ય આવવાનું છે. તમે ક્યારેય નહીં જોયું હોય. અઘોર નૃત્ય એટલે આ શંકર ભગવાન પરણવા ગયા જે ભૂતળા જે બધા ભેગા હતા ને જે નૃત્ય કર્યું એ નૃત્ય આવતીકાલે રવિવાર છે. આવતીકાલે એનો કાર્યક્રમ છે સ્પેશિયલ સવારે 11 વાગે. તો એનો લાભ આવતીકાલે મળશે અને એ વિશેષ આનંદના ઉત્સવનો આપણે લાભ પણ લઈશું. તો આજે અહીંયા ગણપતિ કાર્તિક સ્વામી આવ્યા છે. હવે થોડી જરૂરી સૂચના યાદી સંસ્થાના જે વક્તા છે આ આવીને કરી રહ્યા છે. ખૂબ શાંતિથી આપણે એમને સાંભળીએ. બોલીએ બાલકૃષ્ણલાલ की जय.